ઇન્કલાબ ન્યૂઝના અહેવાલ બાદ મહીસાગર જિલ્લા આરએનબી વિભાગ એક્શન મોડમાં મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલ ધામોદ ગ્રામ પંચાયત પેટે આવેલ ગામ ધામોદ ટુ સારોલીને જોડતો મુખ્યમંત્રી સડક યોજનાના રસ્તા પર ગાંડા બાવળનું સામ્રાજ્ય ભરપૂર પ્રમાણમાં હતું। ગ્રામજનોને અવર જવર કરવામાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો। કાંટાળા ઝાડી ઝાખરા હોવાને કારણે રસ્તો ખુલ્લો અને સાફ દેખાતો ન હોવાને કારણે આકસ્મિક ઘટનાઓ ઘટવાનો ભય રહેતો હતો। ધામોદ ગ્રામ પંચાયત દ્વારા રસ્તા મુદ્દે કોઈ પ્રકારની એક્શન ન લેવાતા ઇન્કલાબ ન્યૂઝના પત્રકારે અહેવાલ જનતા તેમજ અધિકારીઓ સમક્ષ રજૂ કર્યો હતો। ત્યારબાદ જાગૃત નાગરિક અને ડેટા ગ્રામ પંચાયત સરપંચ કૈલાસબેન, ઝુફરાલી ગ્રામ પંચાયતના સરપંચ શર્મિષ્ઠાબેન જનતાને અવરોધરૂપ થતા કાંટાળી વનસ્પતિને દૂર કરવા અરજી નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ મહીસાગર એમ પટેલ દ્વારા કરતા તાત્કાલિક ધોરણે નડતરરૂપ કાંટાળી વનસ્પતિને દૂર કરવા સૂચના આપવામાં આવી હતી। ત્યારબાદ સાફ સફાઈ અને અવરોધરૂપ કાંટાળી વનસ્પતિ દૂર કરવાનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું હતું। ડેટા ઝુફરાળીના ગ્રામજનોએ સરપંચોનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર શૈલેષભાઈ ઠાકોર, ઇન્કલાબ ન્યૂઝ, લુણાવાડા।